માળિયાહાટીના અમરાપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનો માટે મેગા આરોગ્ય કેમ્પ યોજાયો। આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર ખાતે સરકાર તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અશોક સાલ્વી સાહેબની સૂચના તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આભા મેડમના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી માતૃવંદના કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારની સગર્ભા સ્ત્રીઓની તપાસનો કાર્યક્રમ યોજાયો છે। 38 સગર્ભા સ્ત્રીઓએ હાજર રહી કેમ્પનો લાભ લીધો છે। આજના કેમ્પમાં હાજર બહેનોની જરૂરી તમામ પ્રકારની લોહી અને પેશાબની તપાસ કરવામાં આવી છે। બરડા હોસ્પિટલ કેશોદના ગાયનેક ડોક્ટર મધુરિમા ભટ્ટ દ્વારા બીપી ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા માપવામાં આવ્યા છે। તપાસ કરવામાં આવી, જે પૈકી હાઈસિરિક સગર્ભા સ્ત્રીઓને આગળની સારવાર માટે સલાહ આપવામાં તમામને લોહ તત્વ અને કેલ્શિયમ વિટામિન ડી ની ગોળી તથા જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે। કેમ્પમાં હાજર બહેનોને મેલ સુપરવાઇઝર સુરેશભાઈ બુટાણી તથા ઇન્ચાર્જ ફિમેલ સુપરવાઇઝર ધરતીબેન ચુડાસમા દ્વારા સગર્ભાવસ્થા દરમિયાન રાખવાની કાળજી, પોષક આહાર અને રોગ સામે કઈ રીતે રક્ષણ કરવું, નમોશ્રી યોજના તેમજ અતિ ગંભીર સગર્ભાને સરકારશ્રી તરફથી મળવાપાત્ર લાભ, સારવાર અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે। સગર્ભા બહેનો પૈકી ઓછા વજન ધરાવતી 20 સગર્ભા બહેનોને ખજૂર, ગોળ, મગ, ચણા વગેરેની પોષણ કીટ વિતરણ કરવામાં આવી છે। પોષણ કીટમાંથી 10 કીટ નિવૃત્ત ફાર્માસિસ્ટ રમેશભાઈ ભટ્ટ તરફથી, બાકીની 10 કીટ ડોક્ટર હર્ષા સાઠક અને સ્ટાફ દ્વારા આપવામાં આવી છે। કેમ્પમાં સગર્ભા બહેનોને તેમના નિવાસસ્થાનથી કેમ્પમાં ચેકઅપ માટે લાવી અને પરત તેમના ઘરે 108 અને ખિલખિલાટ દ્વારા તદ્દન નિઃશુલ્ક પહોંચાડવામાં આવેલા છે। આજના કેમ્પને સફળ બનાવવા મેડિકલ ઓફિસર ડોક્ટર હર્ષા સાખટ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી। નમસ્કાર, મારું નામ ડોક્ટર હર્ષા જે સાખટ છે। હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર હેઠળ સગર્ભા બહેનોનો મેગા કેમ્પ યોજવામાં આવેલ હતો, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર અલ્પેશ સાલ્વી સાહેબના તેમજ તાલુકા હેલ્થ ઓફિસર આભા મેડમના માર્ગદર્શન હેઠળ PMY યોજનાની અંદર સગર્ભા માતાઓનો કેમ્પ આયોજન કરવામાં આવેલ હતો, જેમાં મધુરિમા બેન ભટ્ટ બરડા હોસ્પિટલના ગાયનેક દ્વારા પણ તમામ સગર્ભા માતાઓની તપાસ કરવામાં આવેલ હતી, તેમજ સગર્ભા માતાઓની લોહી પેશાબની તપાસ, સિકલ સેલ એનિમિયા ટેસ્ટ તેમજ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર અને મેલ સુપરવાઇઝર દ્વારા અને FW અમરાપુર દ્વારા વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું, જેમાં તમામ વેરી હાઈ રિસ્ક અતિ જોખમી સગર્ભાઓને પણ આવરી લેવામાં આવેલ હતી। તેમજ CDHO સાહેબની સૂચના અંતર્ગત તમામ સગર્ભા બહેનો કે જેનું વજન 32 થી 40 ની વચ્ચે હતું તેવી તમામ 20 સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવેલ, જેમાં ગોળ, ચણા તેમજ ચોળી જેવા આરોગ્ય પ્રદાન વસ્તુઓનું વિતરણ કરવામાં આવેલ, જેમાં અમારા ફાર્માસિસ્ટ વય નિવૃત્ત ફાર્માસિસ્ટ રમેશભાઈ ભટ્ટ દ્વારા 10 કીટનું વિતરણ કરવામાં આવેલ હતું અને બાકીની 10 કીટ છે એ સ્ટાફ દ્વારા આપવામાં આવેલ હતી। તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ આરોગ્ય સ્ટાફનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, તેમજ ફાર્માસિસ્ટ રમેશભાઈ ભટ્ટનો પણ હું આભાર માનું છું। થેન્ક યુ। રમેશ કારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માળિયાહાટીના। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।